કોને દુઃખ દુઃખ કરીએ પ્રણામ. અનેક પ્રમાણ બાપાના, અનેક પ્રમાણ. 52 ની ખાલી 52 પ્રમાણ તો આપણને ભઈએ છે એટલે, બાકી તો અનેક પ્રમાણ. મકાથી પીરું પધાર્યા કેટલા પ્રમાણ? 1,80,000 પ્રમાણ તો ત્યાં ત્યાં આપ્યા. એક જાયજમમાં જ આપ્યા. જેમ ઓલિયા બહેમ જાયજમ વધે, જેમ ઓલિયા બહેમ જાયજમ. અને ઓલિયા કેટલા ખબર? 1,80,000 ઓલિયા. બાવન તો જાહેર પડતા આપણી સંતો હજી હાલમાં અનેક પડતા છે બાપાને. સુખરામ બાપાને ક્યાં જાજો સમય થયો છે? સુખરામ બાપાને જાજો સમય થયો નહીં, હમણે થયા સુખરામ બાપા. બાપાના લીલવે પ્રમાણ આપેલું છે. ત્યાં લીલવો બાપાનો અશ્વતો ને એને પ્રમાણ આપેલું છે. ભમોદરામાં ગામ લોકોએ નક્કી કર્યું કે આ 100 વીઘાની જમીનનો ટુકડો છે ને એ આપણે સુખરામ બાપાને દઈ દઈ. એના આશ્રમમાં કામ આવશે, ગૌચરામાં કામ આવશે, માં ગૌત્રીની સેવા થાય. 100 વીઘા જમીન હજી હાલમાં જમીન પડી છે, એ બાપાનું પ્રમાણ છે. સાવરકુંડલા જજ પણ ગયા બધાય સુખરામ બાપા ભેગા, અને જજ સાહેબ ને મનાવ્યા કે સાહેબ આ ટ્રાન્સફર જમીન કરવાની છે, ખાતા ફેર કરવાની છે. તો જજ સાહેબ માન્યાની શું કે નો થાય દાદા, બધી વાત સાચી પણ આ નો થઈ શકે. બાપાનો થોડો હૃદય દુભાણું વાલા. રાતના આવીને એક તારો લીધો હાથમાં અને ધણી રામદેવજી મહારાજને પોકાર કર્યો, હે અલખ, હે નકલંગ, હે આલમ, આને તો તું સમજાય, અમારે કે ધ્યાન ન માને. રાતનું ભજન ગાયું વાળા, ભાલા વાળા મારી ભેરે રહેજો, રામ રણુજા વાળા, દેવ દ્વારકા વાળા. રાત્રિનો પોકાર છો ને, જજિયા હુતા હતા ને એના સપનામાં લીલવું આવ્યો. લીલવો બાપાનો અશ્વ આવીને જેવી નિંદર કરે ને જેવી આંખ વિચાર એવો ડાબલા છાતી માથે મારે. આખી રાત જજ સાહેબ હુતા ને સવારે બધું કામ પડતું મૂકી અને સીધા આવ્યા ભમોદરાઓ. સુખરામ બાપાના પગ પકડીને, બાપા તમે કાંક મારી પાસે કામ માટે કાલ આવ્યા હતા? કે હા ભાઈ, તો જમીનનો ટુકડો હતો તે માટે. ગામ લોકો બધા નક્કી કરે જમીન જગ્યામાં દેવી છે, તો લાવો બાપા ટ્રાન્સફર કરી દો, લાવો. બાપા કોને નામે કરશું? હાલમાં 10 સાલ પીડ્યું વાળા જોઈજો, કોઈ સમય જાવ તો કે મારા અલગ ધણીના નામ માથે કરી દે વાળા, કોઈનું નામ નહીં આમાં, મારા નકલંગ નેજાધારીનું નામ બસ. 10 સાલ જ હાલમાં બાપા તો હાલમાં પ્રમાણ આપે છે. વાણિયાની દીકરીએ માનતા રાખી બાપાની કે જો મારી ઘરે પારણો બંધાય ને તો હાલી રાજસ્થાન યાત્રા કરીશ. અને એનો પતિ દલુ વાણિયો તો પારસનાથ ભગવાન, બુદ્ધ ભગવાન, મહાવીર ભગવાન, આદિનાથ ભગવાન એને માનનારો વાણિયો ધણીની તો ખબર નહીં. પણ દીકરી કીધું મારી ભેળા હાલો, મારે રણુજા જવાનું છે, રામદેવરા જવાનું છે. અઢળક ધન લીધું ભેગું. બાદશાહને ખબર પડી કોઈ માનતા એ વાણીઓ આવી રહ્યો છે, અઢળક ધન છે એની પાસે. આ પીરાઈનો ખટરાગ હતો, પીરાઈનો. વડા પીર તો બાપા છે વાલા. છેલ્લે એ પીરુએ કીધું બાપા તું તો વડો પીર, વડો પીર, વડો પીર. પઠાણો આડા મોકલ્યા, વાણિયાને મારી નાખ્યો, ધન દ્રવ્ય લૂંટી લીધું અને મધરાત દીકરી બાપાને પોકાર કર્યો. અહીંયા રામદેવ વિરમદેવ બે ભાઈઓ ચોકઠે રમે છે અને મધરાતનો અવાજ આવ્યો, પોકાર સંભળાણો, આર્તનાદ સંભળાણો. બાપાએ લીલવા માથે પલાણ માંડ્યા
અને એ સમયે નગરના વડીલો અને મોભી માણસો જે હતા એમને વિરોધ કર્યો વાળા કે તમારા રાજ્યમાં જો હરિજન આવતા હોય તો અમે કોઈ નહીં આવી. અને બાપા હૃદયથી દુખાય છે, કે છે તો મારે લગ્ન નથી કરવા, ભલે મારી દ્વારકા, હું દ્વારકા જાઉં છું. અને ધણી દ્વારકા ગયા વાળા અને બાદશાહને ખબર પડી કે પોકરણગઢની રાજમાંથી અત્યારે રામદેવજી નથી અને ચડાઈ કરી વાળાઓ. પછી તો જેવી સાવો કરી હાહાકાર મચાયો. પછી બધા ભેગા થયા અને માતા મિનલબે પાસે આવે છે, માં આમાંથી કોઈ ઉગરવાનો કોઈ આરો ખરો, કોઈ રસ્તો ખરો આમાંથી કે જે હવે રિહાઈન ગયા છે ને એને પાછા મનાવો, જો એ આવે તો આમાંથી ઉગરી શકીએ આપણે. અને એ સમયની ભાટી હરજીની વાણી બાપાને બધા મનાવે છે. અને દ્વારકાધીશ પછી આવે છે, ધણી રામદેવજી મહારાજ પાછા વળે છે. બોલે જીન ઘરો પીર રામદેવ દ્વારકામાં રોકાઈ ગયા. મારવાડ શહેરમાં વખો પડ્યો. છેલ્લે બાપા આવે છે. આવીને બાદશાહ જ્યાં તંબુમાં બેઠો હતો ને ત્યાં લીલવા હોતા બાપા પહોંચ્યા અંદર. પલંગને એક પાટું માર્યું ને હેઠે બાદશાહ માથે ઢોલ્યો. એની માથે રામદેવજી મહારાજ ભાલો લઈને ઉભા રહી ગયા. બોલ જીવાડુક મારી નાખું. તઈ જેની હુરમ હતી ને એ બાપાની પરમ ભગત હતી. બાપાની પરમ ભગત હતી. બે હાથ જોડીને વિનંતી કરી, બાપા એક વાર જવા દો આને. શું કરીશ? દિલ્હી શહેરમાં દેવળ ચણાવ. મુસ્લિમ શાસન એ સમયનું, એ સમયે અને ઘરે ઘરે તારા જાપ જપે. ધણી રામદેવજી મહારાજના જાપ જપે. કઈ બાદશાહને છોડે છે. અનેક પ્રમાણ બાપા પાસે માંગ્યા છે એમને અને બાપાએ અનેક પ્રમાણ આપ્યા છે. ભાટી હરજીની અનેક અમુક વાણી છે, ઘણી વાણી છે વાલા, જેને સાવળ કહેવાય છે. બાપાને સાવળો ભાટી હરજી બહુ લખી છે. આરાધી વાણી ઘણી લખી છે. એમાંથી એક ભાટી હરજીની બાપાની વાણી પેગંબર આવે છે. પેગંબર મુસાફિર એની ભેગા ચાર ઓલિયાઓ આવે છે. પોકરણની ભૂમિમાંથી ઉતર્યા. ધણીને ખબર મોકલાવ્યા, આપ પીર કેવા આવશો, પ્રમાણ આપો. તો ધણી રામદેવજી મારા ડાલીબાઈ ભેળા લીધા. બાપા હાલો આપણે અહીંયા પીરું પધાર્યા છે, એનો આદર સત્કાર કરી. ધણી રામદેવજી મહારાજ ડાલીબાઈ આવે છે. જાયજમ આજે ગવાય છે મુસાફિરની જાયજમ થી. એની મોર ગવાય છે હેલો છે, દલ્લુ વાણિયાનો હેલો છે. ઈ જાયજમ પીર બાપાએ રામદેવજી મહારાજે આ આસન પાથર્યું. પેગંબરને કીધું કે આપ બિરાજો. પેગંબર કહે છે અમે ચાર બીજા પીરો છે ભેગા, એમનું આસન આપો. આ પ્રમાણ જોજો હવે હાલતા થાય, આને પ્રમાણ કહેવાય વાલા. આપ એક બિરાજો, પધારો. એક પેગંબર પોતે બેઠા અને જાયજમ વધ્યો. બીજા પીર બેઠા, જાયજમ વધી. ત્રીજા પીર બેઠા, પાંચે પાંચ બેહી ગયા. અને પછી ધણી રામદેવજી મહારાજે કીધું હજી કોઈ હોય તો બોલાવી લ્યો, હજી કોઈ પીરું બાકી હોય તો બોલાવી લ્યો. અને મક્કામાં આકાશવાણી થયો કે તમારે પીરના પ્રમાણ જોવા હોય અને પીરુની પીરાઈ જોવી હોય તો આવો રાસાન ભૂમિમાં આવો. અને આવ્યા કેટલા ખબર? આકાશ માર્ગે ઉડીને આવ્યા. કેટલા? 1000, 2000, 5, 25,000, 50,000 નહીં, 1,80,000 આકાશ માર્ગે ઉડીને આવ્યા વાલા.
જેમ બેમ જાય જેમ વધે, જેમ બેમ જાય જેમ વધે. આ પ્રમાણ કહેવાય. ડાલીબાઈ ભેળા હતા, બાપા આ પીરુને આપણે પ્રસાદ લેવડાવો છે, ડેગ ચડાવો, ડેગ મૂકો. આ ડેગ તીધી ન્યા ચડી હતી વાલા પહેલી હવા પાલી ચોખા વર્યા અને પીરુને કીધું કે ડેગ ચડાવી દો, ચૂલું માથે ચડાવો ડેગ ને. 5 ઉઠ્યા, 25 ઉઠ્યા, 1000, 2000, 5, 25,000, લાખ, 1,80,000 ઓલ્યા ઉઠ્યા. ડેગ ન્યાથી દોરાવો હલી નહીં વાળાઓ. બાપાએ ડાલીબાઈ હમું જો બાપા ડેગ ચડાવી દો. ડેગ ચડાવી રંધાઈ ગયા આપી છે, કીધું ઉતારી તો લ્યો. આને પ્રમાણ કહેવાય. ઉતારી લ્યો. પછી તો ભેગા થી ઉભા થયા 1,80,000, પણ ડેગ ઉતરી નહીં વાળા. ડાલીબાઈને કીધું બાપા ડેગ ઉતારો અને મન ભાવતા ભોજન પીરુને પીરસો. ઓલિયાઓને મન ભાવતા ભોજન પીરસો, મન ભાવતા. એમાં તો મીઠા ભાત જ હતા. આપણે ડેગ બનાવીને ઈ જ ડેગ મીઠા ભાત જ હતા. પણ ઓલિયાઓના મનમાં ઈ પીરસવાનું. પેલા ઓલિયા બોલ્યા, તમારા વાસણમાં નહીં જમી અમે, અમારા વાસણ મકામાં પીડ્યા છે, મગાવી આપો, એમાં પ્રસાદ લે. આ પ્રમાણ જો કેવું પ્રમાણ કહેવાય આને. ક્યાંથી લાંબો હાથ કર્યો? પોકરણથી લાંબો હાથ કર્યો, પીપળીથી, પીરુની પીપળીથી લાંબો હાથ કર્યો, મક્કા પહોંચાડ્યો, ભંડારમાંથી વાસણો લઈને આગળ ધઈ રાખી લ્યો, તમારા વાસણ પ્રસાદ લ્યો બાપા. એક બોલ્યા માં ગંગાને પ્રગટ કરો, સ્નાન કરશું, પછી અમે પ્રસાદ લેવું. ભાલો મારીને માં ગંગાને પ્રગટ કરી રાખજો. ઓલિયાઓ સ્નાન કરી દો. એક ઓલિયા બોલ્યા બિરયાની, ડેગ માંથી બિરયાની પીસાણી. એક બોલ્યા ચૂરમાના લાડુ, લાડુ પીસા. લાપસી, લાપસી પીસી. એક બોલ્યા વાસી ટુકડા, 5 દિના વાસી ટુકડા, ટુકડા પીસા. છેલ્લે એક ઓલિયા એવું બોલે છે કે હલાલ કરેલું આપો, તાજું હલાલ કરેલું. અને ડાલીબાઈ ધણી હામું જોઈ, બાપા પીરસો પીરસો, આપો આપો, મન ભાવતા ભોજન આપો ને, મન ભાવતા આપો. અને રુધિર પીસ્યું વાલાનું. પછી પેગંબર ઉભા થઈ ગયા, બે હાથ જોડીને ઉભા છે, બાપ તું તો વડો પીર, વડો પીર, વડો પીર. બાપા તું તો મોટો પીર. આ વડા પીર નો ઇલકાબ વાલા છે ને ઈ છે. બાબા રામદેવજી મહારાજે અનેક ભક્તોને ઉધાર્યા અને હજી બસ ખરા હૃદયથી યાદ કરો. બસ બાબા ઉગમસિંહના શિષ્ય એટલે સતી રૂપાદે એક વાણી સતી રૂપાદે જેની બાબા ઉગમસિંહને યાદ કરી. પછી અમારે એક દીકરી બા બેન આવ્યા છે, એમને સતયુગની વાણી છે, ભક્ત પ્રહલાદની વાણી. કલિકાલના ભજન તો ગાઈ છે આપણે, પણ સતયુગમાં પણ વાણી ગવાતી વાળા, સતયુગમાં પણ વાણી લખાતી. 4 યુગમાં વાણીનું સર્જન થયું છે. મોરારદાનભાઈ વાત કરી એમ, એ સમય એવો હતો
કે જેમાં જ્યાં જો ત્યાં જતી સતી સંતો ભક્તો દાતારો. ધણીની હાજરીમાં સદગુરુ કબીર સાહેબ, મહાત્મા તુલસીદાસજી, રોહિદાસજી મહાત્મા, ગુરુ રામાનંદ બાપાનું જે અવતરણ થયું ને, અડા ભેડ મહાપુરુષો બધા. નિજાર ધર્મ નિજાર 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 જો સમજાઈ જાય ને તો નિજાળ ની બહાર નીકળી જાય, માયા જાળ થી પર થઈ જાય વાલા. પણ નિજાર સમજાય તો જે આત્મભાવ છે, દેહ ભાવ નહીં. કોઈ સ્ત્રી નથી, કોઈ પુરુષ નથી. જોડે સજોડે જે નર જાગ્યા, મન મેવાસીને મારી ગત ગોરાને અલખની સાખે નિમલિયા નિજારી. આત્મભાવ, દેહ ભાવ નહીં. અને ધણી રામદેવજી મહારાજે તો 18 વર્ષને એક પ્યાલે કર્યા વાલા, એક હારે કર્યા બધાને. એટલે ધણીનો ઘણો મહિમા વાળા. એક રાતની પણ કદાચ 5, 6, 7, 8, 10 રાત તમને મોજ આવતા કે બેહાડો. નિજાર વાણી સિવાય કઈ ન હોય વાલા. એટલી વાણી છે નિજાર. ખીમડિયા કોટવારની વાણી છે, સતી તોરલની વાણી છે, જેસલજીની વાણી છે, રૂપાદેજીની વાણી છે, સતી લોયણની વાણી છે, લાખાજીની વાણી છે, કુંભારાણાની વાણી છે, સતી લીરલની વાણી છે. એટલો નિજારનો મહિમા પડ્યો છે.